નમસ્કાર દર્શક મિત્રો, હું છું એન્કર અર્પિતા પટેલ. દેશભરના તાજા અને સચોટ સમાચાર આપણી ભાષામાં જોવા માટે A1 અભિપ્રાય ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે. હવે જોઈએ મુખ્ય સમાચાર. કચ્છમાં અલગ અલગ ગુનામાં ફરાર શખ્સોને પૂર્વ કચ્છ એલસીબીએ ઝડપી પાડ્યા. પૂર્વ કચ્છમાં મિશન ફ્યુગિટિવ અંતર્ગત નાસ્તા ફરતા આરોપીઓને શોધી કાઢવા આપેલા સૂચનાના આધારે પોલીસ ઇન્સ્પેક્ટર NN ચુડાસમા એલસીબી પૂર્વ કચ્છ ગાંધીધામની આગેવાનીમાં એલસીબી ટીમ નાસ્તા ફરતા આરોપીઓને શોધવા સતત પ્રયત્નશીલ હતી. દરમિયાન મળેલ બાતમીના આધારે નીચે જણાવેલ નાસ્તા ફરતા આરોપીઓને મુન્દ્રા, રાપર તથા અમદાવાદ ખાતેથી પકડી પાડી કાયદેસરની કાર્યવાહી કરી આગળની કાર્યવાહી માટે ગાંધીધામ બી ડિવિઝન રાપર આદેસર પોલીસ સ્ટેશને સોંપવામાં આવેલ છે. પકડાયેલ શખ્સોમાં ભાવેશપુરી, મોહનપુરી, ગોસ્વામી અને મંજીભાઈ માવજીભાઈ કોળીનો સમાવેશ થાય છે. આ તમામે સામે ધોરણસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. આ કામગીરી લોકલ ક્રાઇમ બ્રાન્ચના પોલીસ ઇન્સ્પેક્ટર NN ચુડાસમા તથા પોલીસ સબ ઇન્સ્પેક્ટર DG પટેલ તથા એલસીબી સ્ટાફ દ્વારા કરવામાં આવેલ છે. રિપોર્ટર ભરત ઠાકુર, કચ્છ.